ગુડ મોર્નિંગ મિત્રો. દિવસ ઉગી ગયો છે. અહીંયા જો દૂધની ગાડી આવી ગઈ છે. આ દૂધવાળા ભાઈ છે અમારા. જો દૂધની ગાડી આવી ગઈ છે. હવે દૂધ ઉતારશું. ના દૂધ આવશે પણ લઈ જશે. આ રોજે રોજ સવારે આવીને આ કામ હોય કે પહેલાં ફ્રીજ સાફ કરવાના, એના પછી આ બધું દૂધ ગોઠવવાનું. આ બધું દૂધ ગોઠવાઈ જાય, ફ્રીજ સાફ થાય, આ સાફ થાય, આ ફ્રીજ સાફ કરવાના હોય. એટલે જ હું કહેતો હતો ને કે આ ધંધામાં આવવું હોય તો સવારથી મહેનત કરી શકતા હો, એનર્જી હોય તો આવી જવાનું. હજી અમે નાહ્યા ધોયા નથી, પહેલાં દૂધ ઉતારવા આવ્યા છીએ. દૂધ ઉતારી કરી બધું કમ્પ્લીટ કરી અને પછી અમે ચાય પીશું, પછી અમે નાસ્તો કરશું. એ પછી થાય પહેલાં આ કામ હોય, કેમ કે આ રૂટિન ડેલી છે. આમાં ચોમાસું, શિયાળો, ઉનાળો કોઈ માને નથી રાખતો. વરસાદ ચાલુ હોય તો તમારે કસ્ટમરને સુવિધા દેવી છે. દૂધ જે છે એ ડેલી જોશે જ. એટલા માટે ગમે તેવો વરસાદ, વાવાઝોડું ચાલુ હોય તો તમારે સવારે હાજર થઈ જવાનું. એટલા માટે જ મેં તમને પહેલાં કીધું હતું કે આ ધંધામાં ઉતરવું હોય તો વસ્તુ એ છે કે એનર્જી લઈને ઉતરવું પડે. સવારના 6, 6:30 વાગે ઉઠી જવું પડે અને આવીને પહેલાં બધા કામ હોય. આ બધા ફ્રીજ સાફ કરવા પડે, કેમ કે ફ્રીજ સાફ ના હોય તો વાસ આવે દૂધમાં. દૂધ ફાટી જવાની તકલીફ રહે. કોઈ છાશ ઢોરાણી હોય કે એવું કંઈ થયું હોય તો દૂધ પણ ફાટી જાય. કસ્ટમરની કમ્પ્લેન ના આવી જોઈએ, એના માટે જ આ બધી વસ્તુ છે. અને આ જો આ બધા અમે આવીને ગોઠવાઈ જઈએ છીએ સવારના. અમે એકેય જણાએ હજી ચા પીધી નથી. હવે આ બધું ઉતારી લેશું. આ બધો માલ પૂરો થશે. ગાડી ઉતરે છે, બધો માલ ઉતારી લેશું. પછી અમે ચાય પીશું. પછી અમારે દી ઉગશે. એની પહેલાં કસ્ટમર માટે દી ઉગાડી દીધો છે. કસ્ટમરને સવારમાં સવારના કસ્ટમરને જોઈએ બરાબર. એટલા માટે જ કીધું હતું કે આ ધંધામાં વસ્તુ આ છે કે તમારે ટાઈમ મળતો નથી. તમે ટાઈમ ક્યાંય નહીં જઈ શકો. અને આ એનર્જી ડ્રિંકો પીતા હોય છે. જો આપણી દુકાન છે.